આદિત્ય જિંદગી પર વાત મૂકી, હું જિંદગીથી મારી વાત શરૂ કરું કે જિંદગાની આખરે છળ નીકળે. જિંદગાની તમે ભાઈ ભાઈ જશે ને તો મને મજા નહીં આવે. હરીભાઈ એ ભાઈને રાખો અહીંયા. જિંદગાની આખરે છળ નીકળે, ઝાંઝરી સમજો ને સાકળ નીકળે. જિંદગાની આખરે છળ નીકળે, ઝાંઝરી સમજો ને સાકળ નીકળે. પાણી ઠાલવવાની કઈ ડ્યુટી નથી. પાણી ઠાલવવાની કઈ ડ્યુટી નથી. શહેરમાં અમથાય વાદળ નીકળે ને કાનમાં કોઈ પ્રિન્ટ બોલે ને તરત કાનમાં કોઈ પ્રિન્ટ બોલે ને તરત આંખથી એક ધારા કાગળ નીકળે. સુરતના કવિ મેહુલ પટેલ નો આ શેર છે, આ ગઝલ છે. હજી હું હમણાં 5 બીજા શેર રજૂ કરી શકું, પણ આપણે બીજા કવિને પણ માણતા જવા છે સાથે સાથે. મનોજ જોશી, ડોક્ટર મનોજ જોશી, જામનગરના કવિ. જામનગરનો છું તો થોડું મને એમ થાય કે જામનગરના જે કવિઓ હાજર નથી એમની પણ મજા તમને કરાવતો જાવ. ખૂબ મજાની વાત કરે છે, ખૂબ મજાની વાત કરે છે. ચોર સજાની વાત કરે છે. ખૂબ મજાની વાત કરે છે, ચોર સજાની વાત કરે છે. ને આપું તો કઈ રીતે આપું, આપું તો કઈ રીતે આપું, શ્વાસ રજાની વાત કરે છે. દરિયા કિનારે આવેલા તમારા શહેર માટે તમે જે કરતા હશો એ કદાચ કોઈ નહીં કરતું હોય તો કાલથી કરવા લાગશે. એવી બહુ મજાની સૂક્ષ્મ વાત રક્ષાબેન શુક્લ લઈને આવે છે. એ તળાજાના છે. હું કોશિશ કરું છું કે અહીંયા બેઠા બેઠા ગુજરાતના જેટલા ખૂણા તમને અનુભવ કરાવી શકું એ કરાવતો જાઉં. આખે આખું જીવન આપ્યું, આખે આખું જીવન આપ્યું, પળ તો લ્યો એક પળ. આખે આખું જીવન આપ્યું, પળ તો લ્યો. દરિયામાંથી પાણી સાથે ખળખળ તો લ્યો. દરિયામાંથી પાણી સાથે ખળખળ તો લ્યો. ફરીવાર એક સુરતના કવિને આપણે વચ્ચે માણીએ, ગૌરાંગ ઠાકર. એમણે ખબર નહીં ક્યારે લખેલું હશે, પણ હું જ્યારે પણ લગભગ મુશાયરામાં બેસું ને મારી સાથે મિત્રોને એમ લાગતું હશે કે આ રિપીટ થાય છે, પણ મને કરવાની મજા આવે. એવો મજાનો શેર છે કે જે ગમે તે બધું કરાય નહીં, જે ગમે તે બધું કરાય નહીં. ઢાળ પર જળનું ઘર ચણાય નહીં. જે ગમે તે બધું કરાય નહીં, ઢાળ પર જળનું ઘર ચણાય નહીં. અને બહુ બારીક ને મજાનો શેર છે કે આંગણે આવી ચકલી પૂછે છે, આંગણે આવી ચકલી પૂછે છે, બારણું પાછું ઝાડ થાય નહીં.